નમસ્તે મિત્રો, તો હું આજે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહી છું કે જેનાથી આપણે દરેક લોકો વાકેફ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણું જીવન એક અત્યારની આધુનિક જે દવાઓ પર થઈ ગયું છે, શું આપણે એ દવાઓ પરથી આયુર્વેદિક પર આવી શકીએ છીએ? તો હા, અમારી કોલેજમાં અને અમારા કોર્સમાં 3 દિવસની એક આયુર્વેદિકની શિબિર યોજાઈ હતી. અને આ 3 દિવસની શિબિરના માર્ગદર્શક હતા હિમાંશુભાઈ આચાર્ય. તેમને અમને શીખવ્યું કે આયુર્વેદિક લાઈફ કેવી રીતે જીવી. અને એમને આ 3 દિવસની શિબિરમાં એમને ખુદ અનુભવેલી એમની પદ્ધતિ જે એમની લાઈફમાં અપનાવેલી એ પણ કીધી. અને એ પછી અમે પણ અમારી લાઈફમાં અપ્લાય કરતા શીખ્યા. અને અપ્લાય કર્યા પછી અમારો આહાર, વિહાર ને વિચાર ત્રણેય વસ્તુમાં એક ટ્રાન્સફોર્મેટિવ જર્ની દેખાઈ. અને આ ટ્રાન્સફોર્મેટિવ જર્ની એટલી સરળતાથી અમે કરી કે જે એક સારું ચારિત્ર્ય નિર્માણ કરે, એક સારા વિચારો આવે, એક સારા એવા વિચારો કે જે આપણા કેરેક્ટર બિલ્ડ માટે ઉપયોગી થાય. અને ઇઝીલી અમે આ કર્યું. અને તમે વિચારતા હશો અત્યારના મોડર્ન જમાનામાં આયુર્વેદિક એ પણ કયા કોર્સમાં? તો હા, એ છે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સ. નવું ચારિત્ર્ય, તમારા નવા વિચાર અને તમે નવી જર્ની કરવા માંગતા હો તો વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં જોડાવો. ધન્યવાદ.